સમાચાર સુરતથી સુરતમાં ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની યોજાયેલી ચૂંટણીમાં કનૈયા કોન્ટ્રાક્ટરની સ્ટેડિયમ પેનલે મારી બાજી। ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં કનૈયા કોન્ટ્રાક્ટર અને હેમંત કોન્ટ્રાક્ટર પેનલ વચ્ચે જંગ જામ્યો હતો। રવિવારે યોજાયેલી ચૂંટણીમાં 69% મતદાન થયું, જેનું મોડી રાત્રે પરિણામ જાહેર થયું। કનૈયા કોન્ટ્રાક્ટર પેનલના 21 પૈકી 18 ઉમેદવારની જીત થઈ। છેલ્લી ઘડીએ ઝટકો આપનારા યેશા કોન્ટ્રાક્ટરની પણ જીત થઈ, જ્યારે હેમંત કોન્ટ્રાક્ટર પેનલના 21 પૈકી માત્ર 3 ઉમેદવારની જીત થઈ। આમ સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનમાં કનૈયા કોન્ટ્રાક્ટરની પેનલે સત્તા જાળવી રાખી છે। સમાચાર સુરતથી સુરતમાં ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની યોજાયેલી ચૂંટણીમાં કનૈયા કોન્ટ્રાક્ટરની સ્ટેડિયમ પેનલે મારી બાજી। ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં કનૈયા કોન્ટ્રાક્ટર અને હેમંત કોન્ટ્રાક્ટર પેનલ વચ્ચે જંગ જામ્યો હતો। રવિવારે યોજાયેલી ચૂંટણીમાં 69% મતદાન થયું, જેનું મોડી રાત્રે પરિણામ જાહેર થયું।